વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના વધી રહેલા કેસોને લઈને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરાની મુલાકાત લીધી હતી, જેમાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વડોદરાને 5 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે દેશમાં જેમ ટેસ્ટિંગ વધારવામાં આવ્યા છે તેમ ગુજરાતમાં પણ વધારવામાં આવ્યા છે। વડોદરામાં હવે બમણા ટેસ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે। ટેસ્ટિંગ કિટ સહિતના સાધનો પૂરા પાડવામાં આવશે અને કોરોના નિયંત્રણ માટે ટેસ્ટમાં વધારો કરીને જરૂરી પગલાં ભરવામાં આવશે। ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં હાલ 3000 બેડની સુવિધા છે, જેને વધારીને હવે 5000 બેડની સુવિધા ઊભી કરવાનું આયોજન છે। કોરોના વાયરસની લાંબી લડાઈ છે, જેમાં લોકોનો સહયોગની જરૂર છે। IMAની પણ મદદ લેવામાં આવી છે। આપણે લાંબી લડાઈ જીતવાની છે। અત્યારે ગુજરાતમાં 13000 એક્ટિવ કેસ છે। આપણે બીજા કોઈ સ્ટેટ સાથે હરીફાઈ કરવાની વાત નથી, પરંતુ લોકોના સહકારથી સારું પરિણામ મળ્યું છે। અધિકારીઓ સમીક્ષા બેઠક કરી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। કોરોનાનો કોઈ પણ દર્દી બેડ વગરનો રહી ન જાય અને સુવિધા વગર રહી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવશે। ઇન્જેક્શનો લોકોને મળી રહે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે। ગુજરાતનો રિકવરી રેટ 72% સુધી સુધર્યો છે। વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના વાયરસના વધી રહેલા કેસોને લઈને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા પહોંચ્યા હતા। તેમની સાથે વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલ, OSD વિનોદ રાવ, અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, આરોગ્ય અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિ પણ જોડાયા હતા। વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેલ ધારાસભ્ય હોલમાં બેઠકો યોજી હતી, જેમાં કોરોના વાયરસનો વ્યાપ અટકાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। एक विश्व महामारी है। आज कोई पण देश, कोई पण राज्य ए कही न सके, एनी सरकार पण न कही सके कि भाई मारा राज्य में, मारा देश में हूँ कोरोना ने घुसवा नहीं दो। बधा देश संक्रमित थया छे, बधा राज्यों पण संक्रमित थया छे। गुजरात में शुरुआत में अमुक जिल्लाओं संक्रमित था અને બહુ એ જિલ્લાના લોકો ગૌરવ લેતા હતા, પણ આજે ગુજરાતના તમામ જિલ્લાઓ પણ સંક્રમિત થયા છે। આવા સમયે જ્યારે વિશ્વ મહામારી હોય, આખા વિશ્વના લોકો, આપણે તો બરોબર છે, પણ જે દેશો હેલ્થનું બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી જર્મની હોય, ફ્રાન્સ હોય, અમેરિકા હોય, યુરોપના દેશો હોય, ડેવલપ કન્ટ્રી, ત્યાં પણ મોટી સંખ્યામાં કેસ નોંધાણા છે। મોટી સંખ્યામાં હોસ્પિટલો ત્યાં પણ ભરેલી છે। તો એવા સંજોગોમાં ગુજરાતમાં આપણે એ બધું જોઈને ઝડપથી વ્યવસ્થાઓ બનાવવાનો પ્રયત્ન કરીએ। સરકારની બે પ્રકારની જવાબદારી હોય છે। एक जवाबदारी के एक व्यापक लोक जागृति करवामां आवे, नियमों बनाववामां आवे, जेथी ओछामां ओछा लोको संक्रमित थाय। दाखला तरीके आपणे नियम कह्यो के 1 ऑगस्टथी मास्क नहीं पहेर्यो होय तो 500 रुपया दंड, तो एनो कड़क अमल थाय। मास्क पहेरवाथी संक्रमण तमने નથી થતું, તમે સુરક્ષિત રહો છો। બીજી વાત આપણે કહીએ સોશિયલ ડિસ્ટન્સ એ જળવાવું જોઈએ, એના નિયમ બનાવ્યા। ભીડભાડ કાર્યક્રમને આપણે મંજૂરી નથી આપતા। આપણે ક્યાંય પણ ધાર્મિક, રાજકીય, સામાજિક આ પ્રસંગોમાં પણ આપણે એમને મંજૂરી નથી આપતા। આપણે સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય એવા એક પણ બાબતની આપણે મંજૂરી નથી આપતા। तो आ नियम पण बनाव्या। આપણે કીધું છે વધુને વધુ લોકો સેનેટાઈઝ આપણા પોતાના હાથ કરે, દિવસમાં અવારનવાર એમને સેનેટાઈઝ થવું જોઈએ, કરવું જોઈએ। આ નિયમો બન્યા, લોકજાગૃતિ કરી અને લોકોને કોવિડ સામે લડવા માટેની એક માનસિકતા અને વ્યવસ્થા એ સરકારે કરવાની હોય છે। બીજી વાત સરકારે કરવાની હોય છે, છતાં સંક્રમિત થયા તો એને ઝડપથી એમને અલગ કરવા, એમની ટ્રીટમેન્ટ કરવી, સારવાર કરવી, હોસ્પિટલ, બેડ, ડૉક્ટર, વેન્ટિલેટર
દવાઓ, આ બધી વ્યવસ્થાઓ બનવી જોઈએ. આ બંને વ્યવસ્થાઓમાં સરકારનું કોન્સન્ટ્રેશન વેરી ફર્સ્ટ ડે આપણે શરૂ કર્યું. મને બરોબર યાદ છે 22મી જાન્યુઆરી 22મી માર્ચ અમદાવાદમાં અમે લોકો ગયા હતા અને 1200 બેડની હોસ્પિટલને આપણે બનાવીશું એવી મેં જાહેરાત કરી. 10 દિવસમાં બનાવી પણ દીધી. અને ત્યારે મેં કીધું હતું મીડિયાની સામે કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી એક પણ બેડ ન ભરાય. અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ ત્યાં આ પ્રકારની 250 બેડ 500 બેડની હોસ્પિટલો પણ કરવાની તે દિવસે મેં જાહેરાત કરી. જિલ્લે જિલ્લે 100 બેડની હોસ્પિટલો બનવી જોઈએ. ટોટલી કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ. અને આપણે બધું કહ્યું. હમણાં જ મેં સુરતમાં 1000 બેડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, લોકાર્પણ. અને આપણે 15 દિવસમાં ત્યાં બનાવી. હમણાં પણ આજે અમારી ચર્ચા થઈ છે ગોત્રી, સયાજીરાવ અને અહીંયા વડોદરામાં પણ બેડની સંખ્યા વધારવી. કારણ કે હજુ આ લાંબી લડાઈ છે. કારણ કે કોવિડ એક નવો રોગ છે, એના વેક્સિનની શોધ ચાલી રહી છે. ત્યાં સુધી આ લડાઈ આપણે લડવાની છે. અને લાંબી લડાઈ છે ત્યારે લોકોનો સહકાર. હું આજે મીડિયા તમારા બધાના દ્વારા પણ લોકો પાસે અપેક્ષા રાખું છું કે લોકોનો સહકાર પણ મળે, જે આજ દિવસ સુધી ગુજરાતની જનતાએ આપ્યો પણ છે. લોકડાઉનની વાત હોય કે અનલોકની વાત હોય, લોકોએ પૂરો સહકાર આપ્યો. પરંતુ લોકોનો આત્મવિશ્વાસ તૂટી ન જાય. સામૂહિક લડાઈ છે. ચિંતા કરવાની પણ આવશ્યકતા નથી. આપણો 73% ગુજરાતનો રિકવરી રેટ છે, સારો છે. ગુજરાતમાં આપણે કોઈ પણ પેશન્ટ બેડ વગરનું ન રહે એની ચિંતા પણ કરીએ છીએ. ગુજરાતમાં આપણે પૂરતા વેન્ટિલેટર એની વ્યવસ્થા પણ કરી છે. ગુજરાતમાં દવાનો પણ પૂરતો જથ્થો, ડૉક્ટરોની વ્યવસ્થા, આઈએમએને પણ ફિઝિકલ એમના પણ ફિઝિશિયન એમના એસોસિએશનને પણ વિનંતી કરી છે કે તમે લોકો પણ સેવા આપો. કારણ કે સતત ડૉક્ટર કામ કરતાં કરતાં ક્યાંક કોકને કોવિડ થઈ જાય, કોકને આરામની પણ જરૂર હોય, તો એવા સમયે બધા સહિયારો પ્રયત્ન કરી અને આપણે આમાંથી ગુજરાતે જીતવાનું છે. અને એટલે આ બધી વ્યવસ્થાનો આપણે વ્યાપક પ્રયત્ન કર્યો છે. છેલ્લા 15 દિવસ ત્યાં દેશમાં પણ કેસ વધી રહ્યા છે, ગુજરાતમાં પણ વધી રહ્યા છે. દેશમાં અત્યારે લગભગ દરરોજ 50,000 કેસ નવા ડેઇલી 24 કલાકમાં કેસ આવી રહ્યા છે. હું તમને ગઈકાલની વાત કરું તો આંધ્રપ્રદેશ એકમાં જ એક દિવસમાં 24 કલાકમાં 7,948 કેસ આવ્યા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 7,717 કેસ આવ્યા. તમિલનાડુમાં 6,972 કેસ આવ્યા. કર્ણાટકમાં 5,536 કેસ આવ્યા. ઉત્તર પ્રદેશમાં 3,458 કેસ આવ્યા. બિહારમાં 2,347 કેસ આવ્યા. વેસ્ટ બેંગાલમાં 2,134 કેસ આવ્યા. તેલંગાણામાં 1,610 આવ્યા. કેરાલા કે જે કેરાલા આજથીને 15-20 દિવસ પહેલાં બધું શાંત છે, કેરાલામાં બધું કંટ્રોલ થઈ ગયો છે, દરરોજ 2-4 કેસ જ આવે છે અને કેરાલા મોડેલની પણ ચર્ચા આ દેશમાં ચાલતી હતી. આજે કેરાલામાં એક દિવસમાં છેલ્લા 15 દિવસથી 1000 ઉપર, ગઈકાલે 1136 કેસ આવ્યા. ગુજરાતમાં અત્યારે 13,000 એક્ટિવ કેસ છે. કેરાલામાં પણ 11,000 એક્ટિવ કેસ થઈ ગયા, હોસ્પિટલો ભરાઈ ગઈ. કે જે કેરાલા 15 દિવસ પહેલાં કશું નહોતું, ત્યાં પણ આ સ્થિતિ બની છે. અને ગુજરાતમાં ગઈકાલે 1108 કેસ આવ્યા. ટેસ્ટ પર ડે થતા આજે ગઈકાલે એટલે છેલ્લા દિવસોમાં કેસ વધારતા ગયા. ગઈકાલે 22,000 ટેસ્ટ કર્યા છે. અને હવે નક્કી કર્યું દરરોજ 20,000 ઉપર ટેસ્ટ કરવા. અને એ દિશામાં તંત્રની સૂચનાઓ, વ્યવસ્થા, ટેસ્ટિંગ કીટ, આ બધી વસ્તુઓ આપણે પ્રોવાઈડ કરતી રહી છે. એટલે ટેસ્ટ નથી કરતા આ વાત
મુખ્ય જ અહીંયા મુદ્દે છે. ટેસ્ટિંગ પણ આપણે વધાર્યા છે અને આપણે વધુ કવરેજ કરી અને ઝડપથી આ વસ્તુ ઉપર કંટ્રોલ આપણે આવે એ માટેની વ્યવસ્થા કરી છે. વડોદરામાં પણ ટેસ્ટિંગ વધારવાની પણ અત્યારે કરે છે, એનાથી વધારવા એ પણ સૂચના આજે આપવામાં આવી છે. એવી જ રીતે વડોદરામાં જે કામ થઈ રહ્યું છે 5 મહિનાથી રાજકોટમાં ને વડોદરામાં, રાજકોટમાં મેં પણ જાહેરાત કરી છે, અહીંયા પણ કહું છું, 5 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વડોદરાને વધારાના આપવામાં આવશે અને કોઈ પણ વ્યવસ્થામાં ક્યાંય પૈસાને કારણે તકલીફ ન પડે એ પણ ચિંતા વડોદરાવાસી માટે આપણે કરવામાં આવી છે. ને આજે 5 કરોડ રૂપિયા વધારાના આપવામાં પણ તમને આવશે. અગાઉ 10 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વડોદરાને આપેલા છે, 5 કરોડ રૂપિયા હેલ્થ વિભાગે પણ આપેલા છે અને આ વધારાના 5 કરોડ રૂપિયા પણ આજે એની પણ જાહેરાત કરી નીચે મૂકું છું. સાથે સાથે હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં સારામાં સારી વ્યવસ્થા બને એટલે સયાજીરાવ હોસ્પિટલ અને ગોત્રી એની પણ ચર્ચા થઈ છે, ડૉક્ટરો સાથે પણ વાતચીત થઈ છે અને કોઈ પણ સાધનની ખામી ન રહે. વડોદરામાં અત્યારે લગભગ 250 વેન્ટિલેટર છે પણ જોશે એટલા વેન્ટિલેટર રાજ્ય સરકાર આપશે. વેન્ટિલેટરને કારણે કોઈ તકલીફ ન પડે એની પણ ચર્ચા થઈ છે અને રાજ્ય સરકારે એમને ખાતરી આપી છે કે તમારે જે કંઈ જોશે એ તમને અમે પ્રોવાઈડ કરીશું. સાથે સાથે ગોત્રીની બધી વ્યવસ્થાઓ અને મુખ્ય આપણી હોસ્પિટલ સિવિલ, આ બંનેની હોસ્પિટલોમાં પણ જે કંઈ જરૂરી ફેરફારો, સૂચનાઓ અને ચર્ચાઓ પણ આજે કરવામાં આવી છે, જેથી 10 ટ્રીટમેન્ટ વિનામૂલ્યે સરકારી હોસ્પિટલમાં બધાને મળે એની પણ વ્યવસ્થા કરી છે. આપના બધાના માધ્યમથી વડોદરાવાસીઓને પણ હું આશ્વાસન આપું છું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. સરકાર સંપૂર્ણ ચિંતા કરે છે અને જે કોઈ કોરોનાના કેસ હશે એની પૂરતી ટ્રીટમેન્ટ વ્યવસ્થા સરકાર પોતાની રીતે કરશે જ. પરંતુ વડોદરાવાસીઓ સંક્રમણ વધે ને એટલા માટે નિયમોનું ચુસ્ત પાલન કરે અને જે નિયમો સરકારે જાહેર કર્યા છે, નોટિફિકેશન કર્યા છે એનું પાલન કરે અને સહકાર આપે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને મોટી ઉંમરના લોકોએ બહાર ન નીકળવું. આ 2-4 વસ્તુનું જો આપણે પૂરતું ધ્યાન રાખીશું તો હું એમ માનું છું કે સમય વીતતા આપણે એમાંથી સંગોપાન આપણે બહાર નીકળી શકીશું. સાથે સાથે વડોદરામાં પણ મૃત્યુનું પ્રમાણ ઘટે એ માટે પણ ધન્વંતરી રથની જે વ્યવસ્થા, સાથે સાથે સર્વેલન્સ વ્યવસ્થા પણ વ્યાપક કરવામાં આવી છે અને આજે નિર્ણય પણ કરવામાં આવ્યો છે કે વડોદરા, ડભોઈ, સાવલી કે જ્યાં વધારે પાદરા કે જ્યાં આગળ આ વધારે સંક્રમણ છે ત્યાં લગભગ અઠવાડિયામાં એક વખત બધી વ્યક્તિનું સર્વેલન્સ થઈ જાય અને એમને બધાનું ચેક થઈ જાય, જરૂર હોય એનું ટેસ્ટિંગ થઈ જાય, એમાંથી નીકળે એને ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય. ઘરે ઘરે આયુર્વેદિક અને હોમિયોપેથિક અને એ સિવાય પણ પ્રિવેન્ટિવ જે કાંઈ દવાઓ એમનો પણ પૂરતો ઉપયોગ થાય અને એમની પણ વ્યવસ્થા બનાવવામાં આવે. તો આ રીતનો પણ આજે નિર્ણય થયો છે કે અઠવાડિયામાં એક વખત એક પણ વ્યક્તિ જિલ્લાની બાકી ન રહે અને એનું સર્વેલન્સ વ્યાપક પ્રમાણમાં સ્વરૂપમાં થાય. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની એક લાગણી હતી કે પ્રાઇવેટ ડૉક્ટરો એ કોરોનામાં મૃત્યુ પામે તો એમને પણ ઇન્સ્યોરન્સનું કવરેજ મળવું જોઈએ. અમે એમની લાગણીને માગણીને ધ્યાનમાં રાખીને ગઈકાલે નીતિનભાઈએ ડૉક્ટર હર્ષવર્ધન સાથે પણ દિલ્હી વાત કરી છે. પત્ર પણ અમારી આખું એમનો વિનંતી કરતો પત્ર મોકલ્યો છે કે આ સંજોગોમાં આવા ડૉક્ટરોને પણ કોરોનાથી જે મૃત્યુ થાય ડૉક્ટર પોતે તો એમને પણ ઇન્સ્યોરન્સનું કવરેજ મળે, જેથી કરીને એક વોરિયર્સ તરીકે એ ફ્રન્ટ લાઇન ઉપર સારી રીતે કામ કરી શકે. એ પણ આજે અમે લોકો ચર્ચા કરીને એ દિશામાં પણ એમની લાગણીને માગણીને માન આપીને એ દિશામાં આગળ પણ વધી રહ્યા છીએ. આજે ખાસ કરીને ખૂબ આભાર માનું છું માન્ય મુખ્યમંત્રીશ્રીનો અને માન્ય નીતિનભાઈ પટેલ ડેપ્યુટી સીએમ સાહેબનો કે જેમણે વડોદરાની મુલાકાત લીધી અને અમારા દરેક પાસે જાણવાનો પ્રયત્ન કર્યો કે વડોદરામાં આમ તો
જે કોવિડ સેન્ટર અને કોવિડ હોસ્પિટલ અને વેન્ટિલેટર્સ ને ઓક્સિજન બધી જે વ્યવસ્થાઓ છે બધી સુદૃઢ રીતે કરવામાં આવી છે, છતાં પણ તમારા ધ્યાને કંઈ લોકલ પ્રશ્નો આવ્યા હોય તો જણાવો. એટલે અમે તો એમાં પહેલી વાત એ પણ કરી કે જે આરોગ્ય રથ અમારો ચાલે છે, ડોર ટુ ડોર જે કેમ્પેન ચાલે છે, અને આરોગ્ય રથમાં આપણે કાઉન્સિલર્સને પણ ઇન્વોલ્વ કર્યા, જેથી કરીને એ સોસાયટીમાં જવા માટે પ્રમુખ મહામંત્રીને ખબર હોય સોસાયટીના, એટલે પ્રશ્ન ન નડે. અને મારું ઓબ્ઝર્વેશન છે, રોજે જોઈએ છે, બધા સાથે ફોલોઅપ પણ લઈએ છીએ કે એને બહુ જ સારો જે 35 આપણે આરોગ્ય રથ મૂક્યા એને ખૂબ સારો રિસ્પોન્સ મળે, કારણ કે દિવસમાં 4 સ્પોટ કવર કરે એટલે લગભગ એક સ્પોટ પર જો 300 જણ વ્યક્તિઓ કવર થતી હોય તો સાંજ લગીમાં 4 સ્પોટના 1200 અને એટલા જ તમે 35ને ગુણો, એટલા વ્યક્તિઓને કંઈક નાની મોટી તકલીફ છે તો ખબર પડે. રૂટીન તકલીફ છે, કંઈ મલેરિયાનો તાવ આવે છે, કંઈ ખાંસી શરદી છે, કંઈ ડાયરિયા છે, સિઝનલ બીમારી છે, બધી જ ખબર પડે. અને ત્યાંથી જ માનો કે કોઈને કંઈક તકલીફ હોય તો તરત પકડીને એને ક્યાં દાખલ કરવા કે ક્યાં એને સૂચન આપવું કે કઈ જગ્યાએ તું જા, એ પ્રમાણેની આપણે એક વ્યવસ્થા કરી શકીએ છીએ. અને બીજું કે એ રેપિડ ટેસ્ટ કંઈક આગામી દિવસોમાં કઈ રીતે વધારી શકાય રેપિડ ટેસ્ટિંગ, એને માટેનું પણ એક આયોજન કરવાનું પ્લાન કરીએ છીએ. અને એમાં પણ જો સક્સેસફુલ જઈએ તો એને માટે પણ આપણે કોઈ સંસ્થા દ્વારા કે એ રીતે કરાવીને રેપિડ ટેસ્ટિંગ પણ શરૂ કરાવીશું. પણ અત્યારે જે ગોત્રી અને SSGમાં આપણી બંને જે ગવર્મેન્ટ હોસ્પિટલ્સ છે બંનેમાં ઘણી સારી વ્યવસ્થા છે. અને વ્યવસ્થા છે સાથે ત્યાં જે ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને જે બીજો બધો સ્ટાફ તાત્કાલિક મળી રહે છે, પ્રાઇવેટ કરતાં પણ જલ્દી મળે છે, તો એની પણ સારી વ્યવસ્થા છે. તો આપણે ચોક્કસપણે નગરજનોને પણ જણાવવા માગું છું કે ગવર્મેન્ટની વ્યવસ્થા છે માટે ઉતરતી છે એવું ના સમજશો, સારામાં સારી વ્યવસ્થા છે તો એમાં પણ જઈને, કારણ કે ઇન્જેક્શન્સ ઇઝીલી મળી જશે, ત્યાં ફ્રીમાં મળશે, તો આપણે એનો પણ લાભ લઈએ. માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય વિભાગના અધિકારીશ્રી સવારે રાજકોટ હતા અને અત્યારે વડોદરાની કોરોનાની પરિસ્થિતિ શું એની સમીક્ષા કરવા આવ્યા છે. અને સાથે સાથે અધિકારી સાથે પણ ચર્ચા કરી છે, તો સાથે ચૂંટાયેલા પ્રતિનિધિની સાથે પણ મિટિંગ કરીને એમને કંઈક લાગતું હોય તો સૂચન સરકારશ્રીને કરીને આગળ સરકારશ્રી પણ આગળ કામ કરી શકે એના સૂચનો માંગ્યા. ખરેખર વડોદરામાં લોકોની પણ ખૂબ જાગૃતતા છે કે તેઓ પોતે ડિસ્ટન્સ મેન્ટેન કરે છે, ફેસ કવર પણ પહેરે છે. અને એટલે હું એવું ચોક્કસ વડોદરાના સાંસદ તરીકે એવું કહી શકું કે બધે જ કોરોના છે જ છે, પણ એની દૃષ્ટિએ વડોદરામાં કોરોના નથી એવું તો ના કહું, પણ છતાં બી લોકોની જાગૃતતા છે. અને સાથે સાથે તંત્રનું પણ એક સાથેનું લહેજન, જેનાથી આપણા જે દર્દીઓ જે લોકોને કોરોના થાય છે એને સારવાર કરવામાં પણ તંત્ર ખૂબ સફળ રહ્યું છે. ગોત્રી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલમાં પણ સારવાર સરસ થઈ રહી છે, ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર થઈ રહી છે. સાથે સૂચન એક મારા તરફથી પણ કરવામાં આવ્યું કે એક સંસ્થા છે જે ગણપતિ ઉત્સવ કરે છે, પણ આ વખતે કોરોના મહામારીમાં ગણેશ ઉત્સવ એ લોકો નથી કરવાના, અને એના જે પૈસા બચવાના છે, એ ખર્ચ જે બચવાનો, એનાથી વડોદરાના લોકોનો રેપિડ ટેસ્ટ થાય એવું એ લોકો મારી પાસે માગણી કરવા આવ્યા હતા. એટલે એનું સૂચન સાહેબ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે કર્યું, અને એમણે એને રેપિડ ટેસ્ટ માટેની જે કંઈ સામગ્રી જે હોય એ કોર્પોરેશન કે, અને આ લોકો કોર્પોરેશનને પૂરી પાડે, અને વડોદરાના 10-15 હજારથી પણ વધારે લોકોને રેપિડ ટેસ્ટ થાય એવી આ સંસ્થાની જે માગણી છે, તો એમાં મંજૂરી મળી છે. તો આપણે એ પણ એક સહાય આપણા વડોદરાના લોકોને કરી શકશું.